હેલો મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ દમુસ કિચનમાં। તો આજે આપણે એક એવી રેસીપી બનાવવાના છીએ કે જે અત્યારે વિસરાઈ ગઈ છે અને એ વિસરાયેલી વાનગી છે અને આ વાનગી છે તે એકદમ ફટાફટ બની જાય છે અને તે રેસીપીનું નામ છે બાજરીના ચમચમિયા। પરંતુ તે એક જાતના બાજરાના પુડલા જ કહીએ ને તો પણ ચાલે। તો ચાલો, શિયાળો છે તો ગરમા ગરમ અને હેલ્ધી ફૂડ ખાવાનું તો મન થાય જ। તો તમે જ્યારે ઈચ્છો ત્યારે આ ચમચમિયા ફટાફટ બનાવી શકો છો અને તમામને આ ચમચમિયા છે તે ભાવશે। અને ખાસ ડાયાબિટીસમાં તો બાજરો ખાવો ખૂબ સારો। તો ચાલો બનાવીએ બાજરીના ચમચમિયા। અને હા, વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર કરવાનું તો ના ભૂલતા। તો ચાલો હવે આપણે બનાવીએ બાજરીના ચમચમિયા। તો એ બનાવવા માટે થઈને મેં એક વાટકો ચાળીને બાજરાનો લોટ લઈ લીધો છે અને તેમાં મેં ઝીણી સમારેલી કોથમરી તેમજ ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે અને આ બાજરીના લોટમાં મેં એડ કરી દીધી છે। તમે તમારી ચોઈસ મુજબ કોથમીર કે મેથીની ભાજી લઈ શકો છો। અને ત્યાર પછી તેમાં મેં આદું અને મરચાંની પેસ્ટ ખાંડીને લીધી છે। જો તમારે મરચાં ના નાખવા હોય તો થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। અને તેમાં મેં અડધી ચમચી જેટલી હિંગ, 1.5 ચમચી જેટલા સફેદ તલ અને સ્વાદ અનુસાર નમક એડ કરી દીધા છે। ત્યારબાદ 1 ચમચી મેં આખું જીરું બંને હાથ વડે મસળીને તેમજ અડધી ચમચી અજમો બંને હાથ વડે મસળીને બંને જીરું અને અજમો લઈ લીધા છે અને આ બધું જ મેં સારી રીતે મિક્સ કરી દીધું છે લોટમાં। અને ત્યારબાદ મેં તેમાં અડધો વાટકો જેટલી છાશ લીધી છે અને એ છાશ મેં આ બાજરીના લોટમાં ઉમેરી દીધી છે અને પછી એને સારી રીતે મિક્સ કરી છે। જરૂર પડે તો તેમાં આપણે પાણી ઉમેરતા જઈશું અને મેં અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે। પુડલાથી બેટર ઘટ રાખવું અને બેટરને તૈયાર કરવું, એટલે કે પુડલાથી થોડું ઘટ રાખી અને આ બેટર તૈયાર કરવું। અને બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી હળદર અને 5 ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરી અને બધું જ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો મૂકી દઈશું અને તેલથી ગ્રીસ કરી દઈશું। અને નોનસ્ટિક છે ને એ તપી જાય ને પછી તેમાં સફેદ તલ થોડા નોનસ્ટિક ઉપર મૂકી દેવા। બેટરમાંથી 1 ચમચો જેટલું બેટર લઈ અને એ તલ રાખ્યા છે તેની ઉપર મૂકી દેવું અને ચમચી વડે તેને ગોળ પાથરી દેવું। થોડું નાનો બનાવવો, ચણાના લોટના પુડલા જેટલા પાતળા ના બનાવવા, પરંતુ થોડું થીક રાખવું। અને ત્યાર પછી તેની ઉપર તલ ઉમેરવાથી તલ શેકાઈ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે। તો ચમચમિયાનો ટેસ્ટ પણ સારો લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે। અને જે તવા ઉપર બેટર પાથર્યું છે તેની ઉપર પણ તલ ઉમેરવા અને થોડું તેલ નાખવું અને ચારે બાજુ થોડું થોડું તેલ નાખવું અને તેને ચડવા દેવા। અને પછી થોડીવાર પછી તેને હળવા હાથે ઉથલાવી લેવા અને બીજી સાઈડ પણ પાકવા દેવા। પાકી જાય ને એટલે ધીમે આંચે, એટલે કે ધીમે તાપે એને પકાવવું, જેથી કરીને અંદર રહેલો બાજરીનો લોટ છે ને એ પણ પાકી જાય અને બીજી તરફ પણ સારી રીતે પકવી લેવું।
અને લાલ બ્રાઉન કલરનું થાય એટલે ચમચમિયા પુડલા આપણા તૈયાર થઈ ગયા છે. અને પછી આ રીતે બધા જ ચમચમિયા પુડલા તૈયાર કરી લેવા. તો આપણે જે બેટર લીધું હતું તેમાંથી મારે 6 થી 7 નંગ ચમચમિયા તૈયાર થયા છે. હું ચમચમિયા કહું છું, પણ તમે બધા મને કમેન્ટમાં જરૂરથી કહેશો કે આ તો પુડલા છે. તો પુડલા જેવા ચમચમિયા આપણા તૈયાર થઈ ગયા છે. તો શિયાળા માટે ખાસ ગરમા ગરમ ને હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને તમે જો આ ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે આપને આ નાસ્તો કેવો લાગ્યો. અને લાઈક કરજો, શેર કરજો અને નવા વિડીયો જોવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ડાયાબિટીસ માટે તો આ ખાસ સારા ખૂબ જ કહેવાય છે. તો ફરસા પણ લાગે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી હોય છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો.